હલો, જય શ્રી કૃષ્ણ। આજે તો જો વિન્સીબેન બહુ જ ખુશ છે, કેમ કે કાલે સન્ડેના એને જવાનું છે પિકનિકમાં રાજકોટ આનંદ વિહારમાં। એટલે જો આ નવરાત્રિમાં આવેલું બેગ હતું, નવે નવું જ છે, એટલે અંદર કાગળ રાખ્યા હોય એ કાઢે છે અને બધા ફૂડ પેકેટ લઈ આવી છે। ઘરમાં ઘણો નાસ્તો છે, પણ આ બધા માને નહીં બહાર જવામાં, એટલે ઘણા બધા ફૂડ પેકેટ લઈ આવી છે અને સાંજે જ બધી તૈયારી કરે છે। જો હવે ભરશે બેગ, અને સ્કૂલે મનાય છે કે પેકેટ્સ નથી લઈ જવાના, લંચ બોક્સમાં જ બધું ભરવાનું છે, એટલે બેન વારાફરથી ભરે છે। લંચ બોક્સમાં 2 લંચ બોક્સ લીધા છે, જો વ્હીલ્સ લઈ આવી છે, કંઈક નૂડલ્સ છે, પછી આપને તો નામય ન આવડે, કેમ કે મને તો જરાય ફૂડ્સ પેકેટ ભાવે નહીં, એટલે આ બેન જો વારાફરથી બધો નાસ્તો ભરે છે અને કાલની થોડીક તૈયાર કરશે, અને પછી અમે બધાએ સાથે જમી લીધું અને બેન તો અરખમાં ને અરખમાં વહેલા સૂઈ ગયા। જો આ બધું ભરી અને સાંજે કે મમ્મી 6 વાગ્યામાં ઉઠાડજે, તો આ બેન જો 6:30 ઉઠાડી તોય તૈયાર થઈ ગઈ ફટાફટ, કેમ કે સ્કૂલે જવાનું હોય ને તો આળસ આવે, પિકનિકમાં જવાનું હોય એટલે ફટ તૈયાર થઈ જાય। જો ફટાફટ પોતાનો થેલો લઈ તૈયાર થઈ ગઈ। હજી જો સવારમાં અંધારું હતું, અમે મા દીકરી નીકળી ગયા છીએ, 6:45 થયા છે અને 7 વાગે બસ ઉપડવાની હતી, 7 સવા 7, એટલે અમે તો અમારા ટાઈમે જ પહોંચી ગયા। જો બધી બસ લાઇનમાં ઊભી છે, વિન્સીબેનની 34 નંબરની બસ હતી, પછી તેમાં મેં તેને બેસાડી અને ઘણા બધા જો પેરેન્ટ્સ હજી ઊભા છે। આ બેન જો બેસી ગયા પોતાની સીટ લઈને, એની ફ્રેન્ડ્સ હજી આવી નથી, અને બેન હરખમાં છે, એટલે કે હવે મમ્મી તું જા ઘરે। પછી હું જો નીકળી, ત્યાં એની બસને પણ ઉપડવાનો ટાઈમ થઈ ગયો, જો એ પણ ઉપડી ગઈ અને હું પણ ઘરે જવા નીકળી ગઈ। એના ટાઈમ ઉપર જ બસ સારી રીતે ઉપડી ગઈ, અને જો આ બેન ત્યાં રિસોર્ટમાં પહોંચી ગયા છે। હવે રિસોર્ટ બહુ જ સરસ છે, જોશિયાંશ પણ ત્યાં ગયા। આ એના મેડમ છે, ક્લાસ ટીચર, એના બહુ જ ફેવરેટ છે। જો વિન્સીબેન ખૂબ જ આનંદ માણે છે રિસોર્ટમાં, જો બધી ડાળીઓને સહેલાવે છે અને મસ્ત મજાની એન્જોય કરે છે। ત્યાં ગેમ પણ ઘણી બધી છે, જો વિન્સીબેનને ગેમનો પણ આનંદ માણ્યો, અને સાંજે આવીને કે મમ્મી ખરેખર ખૂબ જ મજા આવી, અને આપણે પણ આ રિસોર્ટમાં જઈશું ફેમિલી સાથે જઈએ તો અલગ કંઈક મજા હોય, ફ્રેન્ડ સાથે પણ કંઈક અલગ મજા હોય। તો ચાલો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મિત્રો। ચાલો, બાય બાય।